નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો ફરી એકવાર જીરામાં પાણી વાળતા આજે થોડોક વિડીયો લેટ ચાલુ થયો છે, કારણ કે આજે એડાનું કરી નાખ્યું છે. જો કલર આવ્યું હતું, આટલો એડાનો ઢગલો થયો. જે કંઈક લણવાના બાકી છે ઘણા બધા, વારાફરતી કાઢશું. અને અત્યારે હાલમાં જીરાની અંદર પાણી જાય છે. કાલે આમાં દવા કેટલા પાણ પીશે કંઈ નક્કી થાય તો કહેજો. આવડું થઈ ગયું છે. અને આનો એક બીજો વિડીયો હું ખાલી ફોટો એડ કરીશ, કારણ કે પહેલાં કેવું હતું અને અત્યારે હાલમાં કેવું છે. કારણ કે પહેલાં બહુ પારવું લાગતું અને હવે છોડ મોટા થઈ ગયા એટલે એકદમ સરસ લાગે છે. કેરા ફોડી નાખ્યા છે બધાય. હાલમાં બધું હોર છે, કારણ કે પાણી ન ભરાય એટલા માટે. અમારે આ જમીનમાં છે જ નડે છે પાણી. વાત કરવી આ જીરાની, તો પહેલી બાજુનું આપણું જીરું રહ્યું એ કરતાં લગભગ આ 10 દિવસ આગળ છે, પણ એ જીરા કરતાં લગભગ મહિનો પાછળ રહી ગયું હોય ને એવું લાગે છે. ઘણા ખરા છોડને દાણા આવી ગયા છે અને ઘણા ખરા છોડને બાકી છે. આ પહેલી બાજુ આપણે બધા છોડને દાણા આવી ગયા છે, પણ પહેલાં બહુ વધારે પડતું પારવું લાગતું અને અત્યારે થોડુંક સારું લાગે છે. તો હવે કેટલા પાણ આપી છે જરાક કોમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એક નજર મારી લો. હજી તો અત્યારે કંઈક આવું લાગે છે, જે વિકાસ થાય છે આનો. હજી તો છોડ સારા છે. અમુક તો પાકમાંથી આવી ગયા જો, અને અમુકને જે દાણા આવે છે બધું વાહામાં થઈ ગયું છે. કંઈક પહેલાં ઉગ્યું ને કંઈક પછી ઉગ્યું, અને ટૂંકા કેરામાં પાણી જાય છે એટલે મારે વિડીયોના કટકા કરવા પડે છે. તો મિત્રો વાત કરશું કે આ પાણ પછી આ જીરાની અંદર ગેલેલિયો દવાનો જરૂર પડશે, સ્પ્રે કરવો પડશે. તો 2-3 દિવસ રાહ જોઈ લઈ અને આ પાણ પી જાય, થોડું ઘણું ફૂંકાય એટલે ગેલેલિયોનો લગભગ સ્પ્રે કરવો જરૂરી છે. કારણ કે હવે મોટું થઈ ગયું અને પાણી ભરાય છે એટલે પાણી નડશે થોડુંક. એટલે ગેલેલિયોની જો તમારે થોડી ઘણી માહિતી જોઈતી હોય તો આના પછીના વિડીયોમાં હું ગેલેલિયો દવાની માહિતી અને ગેલેલિયો દવાનો સ્પ્રે આપણે કરવાનો જ છે, એટલે માહિતી થોડી ઘણી આપી દઈશ. અને ભાવ પણ ગેલેલિયોના 8 પંપની રૂપિયા તમને પડશે. અને માહિતી હું જરૂરથી આપી. થોડીક કિંમતમાં ફેર થયો હોય તો જરૂરથી કિંમત અને ભાવ બધું હું તમને આના પછીના વિડીયોમાં હું બધું આપી દઈશ. અને હાલમાં અત્યારે થોડુંક પાણી ભરાય છે કેરામાં, જોઈ લઈએ આપણે. વાત કરીએ તો આટલું પાણી ભરાય છે અને પેલી સાઈડમાં ફોડી નાખ્યા છે. હજી આપણે પેલી સાઈડમાં જે આપણે જીરું રહ્યું એના કરતાં આ જીરામાં છે જ પાણી નળશે, કારણ કે આ જમીન છે જ કાળા જેવી છે અને ખારો છે આમાં. એટલે ખારાની અંદર જીરું થોડુંક દાખવે છે પાણી. આ ભરાય અહીંયા જો આ બધા કેરાનું લગભગ હોરું અહીં જાય છે ને, એટલે એક કેરામાં જો અહીંયા થોડુંક સેજ બળ્યું છે. અને આના પછી આપણે ગેલેલિયોનો એક સ્પ્રે કરી નાખીએ એટલે આ જે કોઈ છોડ બળે છે એ ના બળે. બાકી અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આ કેરામાં તો ઓલી સાઈડનું વધેલું પાણી અને આ સાઈડનું વધેલું પાણી બધું હોરું આમાં જાય છે એટલે આ બળેલું છે. બાકી આની અંદર ક્યાંય છોડવા બળેલા નથી. જ્યાં ઘાટું છે અહીંયા બળશે આમથી તે, અને થોડુંક પારવું પડશે, કારણ કે આપણે જ્યાં ઘાટું હોય ત્યાં ઝાકળને એવું ભરાય અને દવાનું સેજ પ્રમાણ ઓછું રાખીએ છીએ એટલે સેજ નડશે. અને હવે આના પછીનો સ્પ્રે ગેલેલિયોનો થઈ જાય છે એટલે હું થોડીક કિંમતને એવું મને જાણકારી મળે અને દવા આવી જાય એટલે હું તમને થોડુંક વિડીયોના માધ્યમથી થોડું ઘણું ભાવમાં ને એમાં કેટલો ભાવ છે એ નક્કી કરીને કહીશ. કારણ કે અત્યારે મેં જેવો તેવો ભાવ પૂછ્યો તો મને ઉપર છલો કીધો છે કે એક પપ્પે 100 રૂપિયાની પડશે. એટલે આવી જાય એટલે હું તમને છે વિડીયોના માધ્યમથી બધા વિડીયોમાં જોજો. આ જીરાને મેં કીધું હતું કે પાડી દેવાનું છે, પણ પાડતા ન પાડ્યું અને એમના રાખ્યું. અત્યારે સારું એવું લાગે છે, નકર આને પાડી દેવાનું હતું. આ વેચલી આરડીમાં એકમાં જ છેદ પારવું દેખાતું અને આ સાઈડમાં છેદ પારવું દેખાતું, પણ ફાઇનલી વાંધો નહીં આવે. ઓલી સાઈડની આરડીમાં અને આ સાઈડની આરડીમાં બેમાં થઈને જેવું તેવું થઈ ગયું છે, સારું થઈ ગયું છે. હવે પહેલાંનો એક ફોટો હું એડ કરીશ આમાં કેટલું પારવું હોય અને એ વખતે કેવું લાગતું ને અત્યારે કેવું લાગે. અત્યારે શાયદ મોટું થઈ ગયું એટલે એકદમ સારું લાગે, નકર એવું લાગતું કે આમાં પારવું પડશે. પણ ફાઇનલી જે કાંઈ થાય એ હવે નહીં વાંધો આવે અને પાકી જશે ને ભાગમાં છે એટલું
થશે. તો આગળ હું તમને માહિતી આપી દઈશ બીજી દવાઈઓ કઈ કઈ આમાં છંટકાવ કરીએ છીએ, કારણ કે 2-3 દિવસ પહેલાં પાવડરનો ફુવારો આમાં લાગી ગયો હોય અને હવે એક ફુવારો લગભગ ગેલેલિયોનો લાગશે અને આની પછી ખાલી પાવડર ઉડશે અને જે આગળ થશે એનું માહિતી આગળ તમને શેર કરતો રહીશ. તો ચાલો આગળ હવે જોઈએ છીએ આ પાણ જો આમાં નડે નહીં અત્યારે અને છોડવો ન બળે તો આના પછીનું 1-2 પાણ પીસીએ અને જો પાણી નડશે તો આના પછી આ જીરાની અંદર આપણે પાણ મૂકી દેવાનું રહેશે અને પેલી બાજુ પાવાનું ચાલુ રહેશે. નાના એટલે પેલી બાજુ આ કરતાં સારું થઈ ગયું હોય, દાણા આ કરતાં વધારે બેસી ગયા છે, પણ પેલી બાજુ પાણી નહીં નડે, આ બાજુ નડશે, કારણ કે આ જમીન છે ખાર છટાવ અને એ જમીન કાંકરાવાળી છે એટલે છેદ દાખવશે. જોઈએ જે કેટલું શું થાય છે. અને આજના માટે તો આટલું જ છે, કારણ કે ઝાઝો ટાઈમ વધ્યો નહીં અને આ ખુદી કામના કારણે થોડો ઘણો વિડીયો ઓછો બન્યો છે, પણ જેટલો કંઈ બન્યો છે એટલો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળ આવીને એ થોડી ઘણી માહિતી દેતા રહીશું, જે કાંઈ ખબર હશે એટલી. અને મળીએ એક નવા વિડીયોમાં, કારણ કે અત્યારે ઝાઝો ટાઈમ છે નહીં, લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે. અને મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી મારા તરફથી બધાને જય માતાજી, બાય બાય. Thank you.